ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે આ સફાળું તંત્ર જાગ્યું હોય એમ લાગી રહ્યું છે અને હવે તમામ જગ્યાઓ પર ફાયર સેફટીને લઈને ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। પરંતુ જે સરકાર સલામત સવારી એસટી અમારીની વાતો કરે છે તે જ એસટીમાં ફાયર સેફટીના નામે મીંડું નીકળ્યું। ત્યારે ક્યાં એસટીમાં ચેકિંગ કરવામાં આવ્યું જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। એસટી બસમાં મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા છે કે સલામત સવારી એસટી અમારી, પરંતુ આ જ એસટીમાં હવે સલામતીના સવાલો ઊભા થાય છે। સુરેન્દ્રનગરમાં આજે એસટી બસમાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં એસટી બસોમાં ફાયર સેફટી છે કે નહીં તે બાબતે ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ એસટી બસમાં ફાયર સેફટીના સાધન જ નથી। સુરેન્દ્રનગર જિલ્લાની 4 ડેપોની બસોથી વધુ એસટી બસોમાં ફાયર સેફટીના સાધનો જ ન હોવાનું પણ ખુલ્યું છે। મુસાફરોની સુવિધા સામે સવાલ ઉઠ્યા છે। ત્યારે આ બાબતે જ્યારે એસટીના અધિકારીને પૂછવામાં આવ્યું તો અધિકારીએ ફાયર સેફટી બાબતે મૌન સેવી લીધું। રાજ્યભરમાં રોજની હજારો એસટી બસ અને લાખો લોકો એસટી બસમાં મુસાફરી કરે છે, પરંતુ આ તમામ મુસાફરો પોતાના જીવન જોખમ પર સવારી કરવાની ટેવાઈ ગયા છે, કારણ કે જો ભૂલથી પણ ચાલુ બસમાં જો એસટીમાં આગ લાગે તો આ આગ બુઝાવવા માટે કોઈ જ સુવિધા એસટી બસમાં નથી। ત્યારે હર્ષ સંઘવી, આમ તો મોટી મોટી વાતો કરો છો, એસટી બસની સવારી અમે સલામત સવારી આપીએ છીએ, ત્યારે આ તો કેવી સલામતી છે તમારી? આટલી મોટી ઘટના બની રાજકોટમાં, તેમ છતાં પણ હજુ સુધી આ સરકારની આંખો કેમ નથી ખુલતી? ત્યારે એસટી બસમાં મુસાફરી કરવા વાળા મુસાફરોની જવાબદારી કોની છે? જિલ્લાની અંદર જે એસટી ડેપો છે, જે 4 એસટી ડેપો છે, ત્યાં એની અંદર 150 થી 200 બસો અહીંયા સુરેન્દ્રનગરમાં છે। તો અત્યારે જે ગેમ ઝોન જે રાજકોટમાં થયું છે એ પછી અત્યારે ફાયર માટે જે તંત્ર ફૂલ એક્ટિવ થયું છે। ત્યારે આપણે જોવાનું એ કે અત્યારે સુરેન્દ્રનગરની અંદર જે એસટી ડેપોની અંદર બસો છે એ બસોની અંદર ફાયર સેફટીના નામે કોઈ જાતના એક્ઝિક્યુશન બાટલા નથી હોતા, ફાયરના કોઈ સેફટીના કોઈ સાધનો નથી, જેના કારણે ભવિષ્યમાં ક્યારેક કોઈ જાનહાનિ થશે તો એની જવાબદારી કોની રહેશે? એના માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને જે કોઈ બસ છે એ બસની અંદર ફાયરના સાધનો ન હોય તો કોઈ મોટી જાનહાનિ થાય એ પહેલા તંત્ર દ્વારા એની જોગવાઈ કરે, એટલી અમારી વિનંતી છે। મારી પાસે એસટી નિગમના જવાબદાર વ્યક્તિઓ પાસેથી મળેલી માહિતી મુજબ એસટી તંત્ર પૂરેપૂરી સલામતી પ્રવાસીની થાય એ રીતના પ્રયત્નો કરી રહ્યું છે, જેમાં ફાયર સેફટી માટે રાજકોટ, ગોંડલ અને વાંકાનેર ને ફાયર સેફટીના સાધનો પરિપૂર્ણ કરી દેવામાં આવેલા છે। રહી વાત સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના એક માસ પહેલાં એનઓસી નગરપાલિકા પાસેની પ્રક્રિયા કાર્યવાહી ચાલુ છે। સેફટીના રિફિલિંગ કરવા માટે નરોડા વર્કશોપમાં મોકલવામાં આવેલા છે, જેની ફોલોઅપ વિભાગીય કચેરી પણ લે છે, એસટી ડેપો મેનેજર પણ લે છે અને આ કાર્યવાહી સત્વરે વિષય પૂર્ણ થાય અને ઓડિટ સેફટીનું પૂર્ણ થાય એ રીતની અને આમ જનતા પ્રવાસીની સલામતી રહે એ રીતના અત્યારે પ્રયત્ન ચાલુ છે। હાલ કેટલી બસોમાં નથી ફાયર સેફટીની સુવિધા સુરેન્દ્રનગર ડેપોની? સુરેન્દ્રનગરના તમામ જે બસોની અંદર જે રિફિલો છે એ સંપૂર્ણપણે નરોડા વર્કશોપમાં મોકલી આપવામાં આવેલા છે। રાજકોટમાં અગ્નિકાંડ બન્યો અને તે બાદ જો કોઈ પણ તંત્ર હજુ પણ જાગતું ન હોય તો આ જવાબદારી હવે કોણ ઉઠાવવાના છે? કારણ કે લોકોની કોઈ જવાબદારી કોઈ લેવા માટે તૈયાર છે કે નહીં? તંત્રએ સવાલનો જવાબ આપવો જ પડશે, કારણ કે તંત્ર હવે બેદરકાર નહીં રહી શકે। કારણ કે આ તો એસટી બસની અત્યારે વાત સામે આવી કે એસટી બસમાં લાખો લોકો સવારી કરે છે અને છતાં પણ એમાં સેફટીના સાધનો નથી। હવે તેમને સેફટીના સાધનો મૂકવા પડશે અને એ પણ તેમની જવાબદારી સાથે, કારણ કે લોકોની જે કિંમત છે તે પણ હવે તંત્રની સાથે સાથે ઉભરી આવે છે। તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।